ખબર ગુજરાતમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના વસુના બામરોલી ગામથી એક ઘટના સામે આવી છે। સસ્પેન્ડ કરાયેલી મહિલા સરપંચ દ્વારા હાલના કાર્યકારી મહિલા સરપંચ મણીબેન સોલંકી પર હુમલો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આરોપ છે કે સસ્પેન્ડેડ સરપંચે મહિલાઓનું ટોળું કાર્યકારી સરપંચના ઘરે મોકલી ઘરમાં ઘૂસીને ગઢડા પાટુનો માર માર્યો હતો। ત્યારે ઘટનાની પોલીસ ફરિયાદ કર્યા બાદ પણ કલાકો સુધી વસુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા સરપંચે રોષ વ્યક્ત કર્યો છે। હુમલામાં ઈજાગ્રસ્ત મણીબેન સોલંકીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે, જ્યાં આરએમઓએ બેડ રેસ્ટ જે છે એની સલાહ આપી છે અને સમગ્ર મામલાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે। નામ મણીબેન નટવરભાઈ સોલંકી, ગામ બામરોલ, ખાદર વિસ્તાર, વસ્તુ તાલુકો, જિલ્લો ખેડા। હાલ કયા હોદ્દા પર સરપંચ છું। કેમ તમને આટલું બધું માર મારવાનું શું શું થયું હતું? સરપંચ થયા એટલા સસ્પેન્ડ થયા ને જસોદાબેન અને મારે રસોઈ બનાવતી હતી સાહેબ, સુલાગર બેઠી અને આખું 200 માણસ આવ્યું અને આવીને સીધું મારા ઘરમાં પહેરી ગયું। મારું નામ નટવરભાઈ ગોતાભાઈ સોલંકી, ગામ બામરોલી, તાલુકો વસો, જિલ્લો ખેડા, રહે કૃષ્ણપુરા। નટવરભાઈ, શું સમગ્ર ઘટના બની હતી? જે મારામારીની ઘટના બની હતી શું હતી? હવે અમે એવું છે કે પેટા ચૂંટણી આવી ને એમાં ખરેખર જે સામા વ્યક્તિ છે જશોદાભાઈ દશરથભાઈ સોલંકીએ ફોર્મ ભર્યું હતું, અમે ફોર્મ ભર્યું હતું અને એ ફોર્મમાં અમે હારી ગયા હતા ભલે, પણ હવે એમને જે જીત મળી છે પણ એમાં એમણે ખોટા દસ્તાવેજો અને દાખલાઓ જે 2005 પછી 3 બાળક ના હોવો જોઈએ અને એમણે ફોર્મ ભરીને એ વિજય મેળવ્યો હોય એ બાબતે ખરેખર। જી સાહેબ, આપનું આખું નામ ને પરિચય? ડૉક્ટર ડી.આર. પટેલ, આર્યમો, સિવિલ હોસ્પિટલ નડિયાદ। સાહેબ, જે બામરોલી ગામના સરપંચ ઉપર હુમલો થયો હતો અને સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર લીધી છે, શું એમને તકલીફ હતી અને શું સારવાર કરવામાં આવી? એમને વાળ પકડીને મારવામાં આવે, હાથ અને પગ પકડીને મારવામાં આવેલો છે। હાથ પગ અને છાતીમાં કચ્ચર માર વાગેલ છે, કચ્ચર માર વાગેલ છે। એમનું જે જગ્યાએ દુખાવાની ફરિયાદ હતી તેમનો એક્સરે હાથનો, પગનો તથા છાતીનો એક્સરે લેવામાં આવ્યો છે, જે નોર્મલ છે, કોઈ ફ્રેક્ચર કે એવું નથી। દર્દીને શું સલાહ સૂચન ને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ? એમને દુખાવાના ઇન્જેક્શન ને આપ્યું છે અને દુખાવાનું ઇન્જેક્શન, ગોળી ને દવાને આપેલું છે એમને, અને બેડ રેસ્ટની સલાહ આપેલી છે।